અંકલેશ્વરના ભડકોદરા ગામની આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશયી થવાના મામલે કોંગ્રેસ દ્વારા જર્જરિત ટાંકીના ફોટા જાહેર કરી તંત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। અંકલેશ્વરના ભડકોદરાની આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશયી થવાની ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ દ્વારા અકસ્માત પહેલાના ટાંકીના જોખમી હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશોએ વર્ષ 2023માં જ ટાંકીની જર્જરિત સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટાંકી ઉતારી લેવા માટે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત પણ કરી હતી। જોકે તે સમયે પંચાયતે ટાંકી ખાનગી માલિકીની હોવાના કારણે પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ લીધા હતા। વિરોધાભાસ રૂપે બાદમાં આ જ ટાંકીને નવી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવવામાં આવી હોવાનું પણ કોંગ્રેસે દાવો કર્યો છે। તેમ છતાં જોખમી બનેલી ટાંકીને દૂર કરવાને બદલે માત્ર ઉપરછલ્લું સમારકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ તરફ આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજન વસાવાએ જણાવ્યું હતું કે ટાંકીનું કામ આયોજનમાં લેવામાં આવ્યું હતું। જોકે ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં સુધી ટકાવી રાખવા માટે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સમયે જ દુર્ઘટના બની છે। હાલ લોકોને પાણી મળી રહે એ માટે બોરમાંથી વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર જણાય તો ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવશે। ટાંકી બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને આ જેના પગલાના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને આયોજનમાં ટાંકીના આયોજનમાં લીધેલી હતી। 24-25ના આયોજનમાં છે, જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી। આટલી જૂની ટાંકી હતી, પંચાયત દ્વારા ઉતારી લેવાની તકલીફ કેમ ના લેવાય? એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી, ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો, એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો। પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું। ભર ઉનાળે ત્યાંના 300 મકાનો પાણી ડૂબવાના થયા છે, પંચાયત દ્વારા આગળ કઈ રીતે સુવિધા આપવામાં છે? અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે, તેમજ જો કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો ગ્રામ પંચાયતના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્ન કરીશું।